પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટિકના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિનોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશકુમાર ચૌહાણ નાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે માંડવી ગાંધીધામ હાઈવે રોડ પર સમાગોગા ગામના બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગમાં હતા। દરમિયાન માંડવી બાજુથી એક ટ્રક ગાડીમાં શંકાસ્પદ પ્લાસ્ટિકના ભંગાર ભરેલ જોવામાં આવેલ અને તેને ઊભું રખાવી ચેક કરતા પ્લાસ્ટિકનો ભંગાર હોય જેના આધાર પુરાવા માંગતા પૂરતા આધાર પુરાવા ન હોવાનું જણાઈ આવેલ, જેથી તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ટૂંકમાં રાખેલ પ્લાસ્ટિકના ભંગાર બાબતે આધાર પુરાવા બિલ બાબતે પૂછતા નહીં હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દા માલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસ કલમ 35(1)E મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ પ્લાસ્ટિકનો ભંગારનો જથ્થો 12.130 કિલોગ્રામ, જેની કિંમત ₹3,03,250। ટાટા કંપની ટ્રક જેનો રજિસ્ટર નંબર GJ11VV8858 છે, જેની કિંમત ₹3 લાખ। પકડાયેલ ઇસમ જાવીદભાઈ જમાલભાઈ જુણેજા, ઉંમર વર્ષ 35, રહે કસ્તુરબાગ સોસાયટી, અનાજ માર્કેટ યાર્ડની બાજુમાં, જુનાગઢ।